પણ ખરા અર્થની અંદર બેન કોને કહેવાય? બેન એટલે કે એવું અસ્તિત્વ કે જે ઘરને આંગણે પોતાના ભાઈને સાથે આવો વધારે પોતાના ભાઈની સાથે નાના નાના રિમોટ માટે, પોતાની જગ્યા માટે કે પોતાની કોઈ પણ વસ્તુ માટે એ ઝઘડી લેતી હોય. અને એ ઝઘડી લેતી હોય એવી અવસ્થામાં જ્યારે એના 22-25 વર્ષે સગપણ થાય અને એ જ્યારે સાથ છોડીને ઘરનું પિયરનું આંગણું છોડીને એ ઘરની બહાર જ્યારે પગ મૂકતી હોય ત્યારે એ 10 પોતાની આંગણી છે ને એને જબુડે છે. અને આજે પણ જ્યારે તમે રફાળા ગામને આંગણે જાઓ છો ને ત્યારે એ પંજા છે ને એ યથાવત છે. એ 10 આંગળીઓના પંજા એટલા માટે તમને ભીતે દેતી જાય છે કે ભાઈ આજ સુધીમાં ઘણી વખત તારી સાથે ઝઘડી હશે, કોઈ વસ્તુ માટે લડાઈ થઈ હશે, પણ ભાઈ આજથી અમારે 10 આંગળીના પંજા છે એ હું તને આપું છું. આજથી આ 10 આંગળીના નિશાન છે એ હું તને આપું છું. મારે તારું કંઈ ન જોઈએ, બસ મારે ઘેર આંગણે મારો પ્રસંગ આવે ને ત્યારે એને શોભાવવા માટે તું ₹1.25 લઈને આવી રહેશ ને તો પણ મારે માટે વસૂલ હશે. અને આવી બહેનોને સવિશેષ એટલા માટે વંદન હોય કે આજની દીકરી જ્યારે પરણીને સાસરે જતી હોય અને જ્યારે પોતાના પરિવારની અંદર સંકટ આવતું હોય, કોઈ આર્થિક સંકટ આવતું હોય, ત્યારે એ દીકરી પોતાનો ભાગ માંગવા માટે પોતાના પિયર, પોતાના ભાઈની સાથે, પોતાના પપ્પાની સાથે, પોતાના મોટા બાપુની સાથે આ ઝઘડી લેતી હોય છે. અને આવા કિસ્સા આપણે ઘણા બધા જોયા છે. જયશ્રીબેન, આવા કિસ્સાઓ આપણે ઘણા બધા જોયા છે કે જ્યારે દીકરીના જીવનની અંદર આર્થિક સંકટ આવે એટલે અહીંયા એવું કે અમારો ભાગ અમને આપો. પણ સુરતની અંદર એક સરસ મજાનો કિસ્સો બન્યો હતો. અને જ્યારે દીકરી ચારમી જ્યારે મામેરા વધાવોની વાત મૂકતી હોય ત્યારે આ વાત સત્ય ઘટનાની સમક્ષ પ્રસ્તુત કરતાનું એક ગર્વ થાય કે એક સરસ મજાના દીકરાના લગ્ન 2-3 કરોડના ખર્ચે આ સુરતના આંગણે થયા. ત્યારે ભાઈ એટલો બધો કેપેબલ હતો કે 21 લાખ રૂપિયાનું ટોપલો ભરીને મામેરું લઈ આવ્યો. અને ત્યારે 2000ની નોટ ચાલતી હતી. એટલે પહેલી વાર મેં મારી જિંદગીની અંદર 21 લાખનો ટોપલો જોયો હતો. અને એ પરિવાર ખૂબ અંગત થાય છે. એમને ત્યાં બીજો પ્રસંગ આવ્યો, પણ ભાઈને ત્યાં એ સમયની વક્રતાની સાથે થોડુંક નબળું થયું. અને જ્યારે બીજો પ્રસંગ આવ્યો ત્યારે પહેલી વખત 21 લાખ રૂપિયા મામેરું ભર્યું હોય એટલે બીજા પ્રસંગની અંદર પણ ભરવું પડે, એ ક્યાંક જવાબદારી આવતી હોય. જ્યારે બીજી વખત દીકરીના લગ્ન હતા અને મામેરા વધાવાતા હતા અને ત્યારે એ ભરતભાઈ મને એવું કહે છે કે બેન અહીંયા આવ્યા જ છો, લગ્ન ગીતનો મંચ પણ છે તો 2 શબ્દ બોલો. અને ત્યારે એ ભાઈ 18 લાખનો ફરીથી ટોપલો લઈને આ બેનને આંગણે આવ્યો હતો. અને ત્યારે મને ક્યાંક અંદરથી સંકોચ જેવું થતું હતું, પણ છતાંય હસતા મુખે એ શબ્દ મેં બોલ્યો હતો કે બેન તમે પેલું મામેરું 21 લાખ રૂપિયા હસતા મુખે વધાયું હતું. તો આવો ને આપણે કંઈક આજથી જ નવો શરૂઆત કરીએ. આ 18 લાખ ભલે ને ભાઈ લઈને આવ્યા, પણ હસતા મુખે તમે ભાભીને પાછું આપી દો અને ₹125 કે ₹100 લઈને તમે વધાવી લ્યો અને ભાઈનું અભરે ભરાય એવા આશીર્વાદ તો આપો. અને એ જ સમયે બેન 18 લાખ રૂપિયા પરત આપે છે. અને ત્યારે ભાભી એવું કહે છે કે તમારા ભાઈને પહેલી વખત સારું હતું કે તમારું ભરી શક્યા હતા, પણ આ વખતે અમે 3.5% વ્યાજની સાથે તમને 18 લાખ રૂપિયા લઈને આવ્યા હતા. બેન તમારો ખૂબ ખૂબ આભાર, કે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે આ વ્યાજના ચક્કરમાં અમે નહીં ફસાઈએ. આવી પણ બહેનો હોય ને તો એ બેન વંદનીય હોય. અને જ્યારે બાના અને બાપુજીની અવસ્થા આવે અને ભાગ પાડવાના થાય કે એનું શ્રાદ્ધ વિધિ હોય કે ત્યારે મોટો ભાઈ એવું કે આખી જિંદગી તો મેં રાખ્યા હતા, એટલે હવે અંતિમ સમય છે કે અંતિમ શ્રાદ્ધની વિધિ છે, એની અંદર જો તમારે પેમેન્ટ આપવાનું થતું હોય તો હવે નાનો ભાઈ આપશે. ત્યારે બેન એવું કહેતી હોય કે મારી પાસેથી પણ મારો એક પણ ભાગ પાડો ને, તમારે ઘટતા હોય તો હું આપું, પણ સમાજ માટે તમે એની જે ક્રિયા કરો છો ને એ સારી કરો. દીકરી જ્યારે આપણા આંગણેથી એક બહેન સ્વરૂપે જ્યારે પાછી આવતી હોય ને પિયરમાં, ત્યારે એક ભાઈ તરીકેની જવાબદારી બને છે કે આપણા આંગણે આવીને ક્યારેય એને દુઃખ ન થાય, એના પ્રસંગોની અંદર પણ એને ક્યારેય દુઃખ ન થાય. આવો એક ભાઈ તરીકેનો સંબંધ આપણે પણ નિભાવીએ અને એક બેન તરીકેનો સંબંધ આપણે પણ નિભાવીએ કે જ્યારે આપણને ખબર છે કે આપણો પરિવાર, આપણું પપ્પાનું ઘર એટલું બધું કેપેબલ નથી. ભલે જેઠાણીને 1 લાખ રૂપિયાનું મામેરું આવે, તમે તો 1 રૂપિયાનું હસતા વધાવીને લઈ લો છો ને, તો એ સમાજની અંદર એક નવો કિસ્સો મૂકો છો કે આવી બેન હોય ને તો વંદન કરવાનું મન થાય. અને એના પછીનું આ સ્ત્રીનું વંદનીય પાત્ર એટલે ત્રીજું સ્વરૂપ પત્ની. ઘણા એવું કહેતા હોય કે તો પત્નીના પગ દબાવે છે, ઘણા એવું કહેતા હોય કે તો પત્ની કે એમ કરે છે, અને ઘણા ઘરની અંદર પાછું ચોથા ફેરાને આગળ રહી ગયા હોય તેને એમ હોય કે આખી જિંદગી આપણે આગળ જ રહેવાનું છે. અને એમાં પાછી પહેલી કહેવત કે લેડીઝ ફર્સ્ટ, એટલે વાતની અંદર કે તમે કઈ બોલો માં, અમને આગળ રહેવા દો એમ. અને અમને આ 5000 વર્ષની સભ્યતા પછી માંડ કે આગળ કર્યા છે. ઘણી વખત આવું થતું હોય, પણ એક પત્ની તરીકે તમે કેવા હોય તો આ સમાજની વચ્ચે દાખલો બેસી શકે. પત્ની સ્વરૂપે રોજ તમે બપોરે 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીની ઇન્સ્ટાગ્રામની અંદર રીલ્સ જોતા હોય અને પછી તમે એમ કહો, પેલો એવું કે પાછો 10 જણાને શેર કરજો આ વિડીયો. અને આપણે એટલા મૂર્ખ્યા કે બાપા સીતારામ કમેન્ટ કરવાનું કે આપણે કમેન્ટ કરીએ, 10 વ્યક્તિને આપણે શેર કરીએ.
આપણી બધી બુદ્ધિ હાલે, છતાંય આપણને એમ હોય કે ન્યા ઓલી પેર આપણને સસ્તામાં મળી જતી હોય સારું, ન્યા ઈ સાડી આપણને ગીવ અવેમાં મળી જતી હોય તો સારું. પણ મારે તમને એ કેવું છે કે દુનિયા અત્યારે માર્કેટિંગ ઉપર હાલે છે, અને ઇન્સ્ટાગ્રામની અંદર મારી બહેનો મારે એ શબ્દનો ઉલ્લેખ નથી કરવો, કયા લક્ષ્મણનગરની કઈ શોપની વધારે રીલ્સ આવે છે, મારો કોઈ વિરોધ નથી એની સાથે, પણ એટલું મારે કેવું છે કે આ વ્યક્તિ સવારથી સાંજ સુધીમાં જે કમાય છે, જે પરસેવો પાડે છે, એના પરસેવાની કિંમત તમારી આ 650 રૂપિયાની પેરે નથી અટકતી. એને પણ જ્યારે 25 તારીખ આવતી હોય ને ત્યારે એને પણ એક હપ્તો આંબી જતો હોય, એને પણ 2-3 મહિને એકાદો હપ્તો ચૂકાઈ જતો હોય. આવો એક પત્ની તરીકે આપણે એવો પત્ની ધર્મ નિભાવીએ કે આપણા પોતાના પુરુષને ક્યારેય આર્થિક ખભા ઉપર બોજ ન આવે, ક્યારેક તીખા સ્વરૂપના અંદર કંઈક કહેવાય જાય, ક્યારેક ઘરની અંદર એ કંઈક મેટર થયું હોય ને આપણને કંઈક કહેવાય જાય, તો સીતાજીને એનું જ્યારે સગપણ ગોત્યા હતા ત્યારે દુનિયાનો શ્રેષ્ઠ પુરુષ ગોત્યો હતો, દુનિયાનું શ્રેષ્ઠ ઘર ગોત્યું હતું, અને તેમ છતાંય તે કાળના ક્રમે એમના જીવનની અંદર દુઃખ આવ્યા, સુખ આવ્યા, અને જ્યારે ભગવાનની સાથે પ્રભુ શ્રી રામની સાથે જ્યારે જવા માટે તૈયાર થયા ત્યારે પ્રભુ શ્રી રામે એવું કીધું હતું કે દેવી, આપણે કોઈ ટૂંકા ગાળાના પ્રવાસમાં નથી જતા, આપણે 14 વર્ષના વનવાસની અંદર જઈએ છીએ. અને ત્યારે સીતાજી એવું કહે છે કે પ્રભુ તમે તો સાથે છો ને. ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે છે કે તમારે ત્યાં વાસણ કપડાં બધું જાતે કરવું પડશે, ત્યાં 56 ભોગ આપણને જમાડનાર કોઈ નહીં હોય, અને બધી જ જે તમારા કેશ ગૂંથી દે છે, તમને સરસ મજાની શૈયા પથારી પાથરી દે છે, આ બધા જ કાર્યો છે તમારે તમારી જાતે કરવા પડશે, ત્યાં કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે જે તમારી મદદરૂપ થઈ શકે. અને ત્યારે માતા સીતા એવું કહે છે કે પ્રભુ તમે તો સાથે છો ને, બસ મારા માટે જીવન આ છે, જ્યાં રામ છે ત્યાં જ સીતા હોય. અને પછી 14 વર્ષના વનવાસની અંદર અનેક સુખ દુઃખ વેઠા, ફરીથી આવ્યા, અગ્નિ પરીક્ષા આપી, ગર્ભાવસ્થાની સમયની અંદરથી એને અયોધ્યા જેવું નગર, પોતાનો મર્યાદા પુરુષોત્તમ કહી શકાય આવો પતિ છોડવો પડ્યો, અને છતાંય જ્યારે સીતાજીને અંતિમ ક્ષણે એવું થયું કે હજી મારી પવિત્રતા ઉપર આ સમાજ, આ અવધપુરી અને અવધપુરીના લોકો મારી પવિત્રતા ઉપર શંકા કરે છે, ત્યારે 2 હાથ જોડીને ધરતી માની અંદર પોતાની જગ્યા માંગે છે કે જો મેં એક રામ સિવાય કોઈને પણ મેં પતિ સ્વરૂપે ન જ સ્વીકાર્યા હોય, એવા દેહથી એવી નજરથી મેં કોઈ પરપુરુષને જોયો ન હોય, તો ધરતીમાં મને જગ્યા કરી આપો. અને આ શબ્દો પૂરા થાય છે ને એ જ સાથે ધરતીમાની અંદર જગ્યા થઈ જાય છે. અને ત્યારે જે પેલો ધોબી એને એવું કહેતા હતા, અને જેના લીધે પોતાને ગર્ભાવસ્થાની અંદરથી ઘરની બહાર જવું પડ્યું હતું, ત્યારે ધોબી એવું કહે છે કે માતા દેવી અમને માફ કરી દો. અને ત્યારે પણ એ પ્રભુ શ્રી રામને 2 હાથ જોડીને એવું કહે છે કે આ બધાય જેવા તમે લવકુશને પ્રેમ કરો છો ને, આટલો જ પ્રેમ તમે અવધપુરીના દરેક લોકોને કરજો. અને ત્યારે રામથી એને અસંખ્ય દુઃખ મળ્યા હતા. એ 14 વર્ષનો વનવાસ હોય તોય ભલે, એ રાવણની લંકાની અંદર રહેવું પડ્યું હોય તોય ભલે, અને ગર્ભાવસ્થાની પોતાની જે જગ્યા હતી એ છોડવી પડી હોય તોય ભલે, અને છતાંય જ્યારે ધરતીની અંદર સમાણા ત્યારે 2 હાથ જોડીને પ્રભુ શ્રી રામને કીધું હતું ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ, આવનારા જન્મોની અંદર મળો તો તમે જ પતિ સ્વરૂપે મળો, અને જો પતિ સ્વરૂપે તમે ન મળવાના હોય તો આ અમૂલ્ય દેહ મારે જોતો નથી. આજની સીતા એવું કહે છે કે તમે છો ને એટલે જ બધા સંકટ આવે છે, તમે ન હોત ને તો કાંઈ ન આવત. પણ આજની પત્ની સ્વરૂપે જે જીવન જીવતી મારે દરેક સ્ત્રીને એ સંદેશો છે કે જીવનની અંદર સુખ દુઃખ આવશે. આ બોલવું સહેલું છે, તમને એવું લાગતું હશે, જીવવું અઘરું છે, પણ એક પત્ની તરીકે મારા જીવનની અંદર પણ મેં 10 વર્ષનો 11 વર્ષનો સમયગાળો પસાર કર્યો છે. અને બીજી પત્ની સ્વરૂપેની એક મારે વાત કરવી છે કે જ્યારે આ મારે ગમતી વાત છે કે જ્યારે મહારાણા પ્રતાપ પોતાનો ઝાંખો થઈ ગયેલો ચહેરો અને મેવાડ તરફ પાછા આવતા હોય ત્યારે એમના પત્ની, ત્યારે એમના અર્ધાંગના અજબદે પવારે એવું કહેતા હોય કે રાણા થાકી ગયા હોય તો 2 હાથની તલવાર મને આપી દો, આ ચેતક ઘોડો મને આપી દો, મારી અંદર પણ તાકાત છે, આ મેવાડને હું ફરીથી બેઠું કરી શકું છું. આ પત્ની સ્વરૂપેનો આવો હોંકારો છે ને એ જ પુરુષ માટે એક ખભા સમાન છે. પુરુષ હારે છે, એ થાકે છે, પણ બહારથી થાક્યો હોય ને તો એનો થાક ઘરે ઉતરે, પણ ઘરથી થાક્યો હોય ને એ બહાર જાય ને તમને નહીં મજા આવે, નહીં ગમતી વાત હોય. પણ આવો આપણા પુરુષને ક્યારે આ દુનિયાનો, ક્યારે આર્થિક સંકટોનો, ક્યારે આદિ વ્યાધિ ઉપાધિનો થાક ન લાગે, એ ક્યારેય હારે નહીં, એવો એનો માટે મજબૂત ખભો બનીએ. અને આજે પણ કદાચ પુરુષોને એમ થતું હોય કે મોટી મોટી વાતો કરે બહેનો માટેની એટલી જ, પણ મારે તમને એ પુરુષોને કહેવું છે કે જ્યારે 2 પુરુષ તીવ્રતાની અંદર, આવેગની અંદર, ગુસ્સાની અંદર આવી ગયા હોય ને ત્યારે પણ એ સ્ત્રીના પાત્રની સાથે જ ઝઘડો કરે છે. તમને એમ લાગતું હોય કે સ્ત્રીની અમારે ક્યાંય જરૂર નથી, પણ યાદ રાખજો આજે ગાળ દેવામાં પુરુષ સ્ત્રીનું નામ લે છે, કે જેનાથી તમને જન્મ મળ્યો છે, કે જે તેને તમારા કાંડે રાખડી બાંધી છે, કે જેના પાલવની અંદર તમે તમારા દુનિયાનું સંકટ ભૂલો છો, અને જેની સાથે તમે 4 ફેરા ફરીને જે સ્ત્રીની સાથે પવિત્રતાના અને વફાદારીના બંધનમાં બંધાયા છો. આજે પણ કોઈને તમારે ગાળ આપવી હોય ને તો ત્યારે પણ પુરુષની
વચ્ચે આ સ્ત્રી પાત્ર છે આવતું હોય, એટલે સ્ત્રીના અસ્તિત્વને, સ્ત્રીની ઉર્જાને, સ્ત્રીની ચેતનાને આજે પણ એ પુરુષે સ્વીકારવી જ પડે કે ભગવાન એને સર્જનહાર કરી છે ને પહેલું સ્થાન એટલા માટે વંદનીય આપ્યું છે કે એ વ્યક્તિ ખરા અર્થની અંદર પૂજનીય છે, ખરા અર્થની અંદર સ્વીકારનીય છે. અને આવો પત્ની તરીકે આપણે એવા પણ બનીએ કે આપણા પુરુષને કોઈ રીતનો ભાર ન લાગે, આપણો પુરુષ આપણી ઉપર કમેન્ટ ન કરે, આપણો પુરુષ સમાજની વચ્ચે ગર્વભેર કહી શકે કે પત્ની મળે ને તો આવી મળે. અને ચોથા ફેરાની જ્યારે તમે વચન આપો છો કે એના જીવનની અંદર કોઈ પણ જાતનું સંકટ આવશે તો પેલા હું ઊભી છું. ભગવાન પણ લેવા માટે આવે ને, મંદોદરી જેવી મંદોદરી હતી, એને ખબર હતી કે રાવણ કેવો છે, છતાંય મંદોદરીએ પતિવ્રતા ધર્મ એનો નિભાવ્યો હતો. અને આજે પણ એટલા માટે તમારાથી મારાથી કોઈ પાપ થઈ જાય અને પાપને ધોવું હોય તો આજે પણ એક સરસ મજાનો શ્લોક છે કે અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી તથા પંચકન્યા સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. દુનિયાનું કોઈ પણ મોટામાં મોટું પાપ હોય, આ અહલ્યા દ્રૌપદી સીતા તારા અને મંદોદરી આ 5 સ્ત્રીઓના નામ લ્યો ને તોય આ પાપ તમારું ધોવાઈ જાય છે. આ સ્ત્રી પાત્ર છે, આ પત્ની સ્વરૂપેની તમારી જવાબદારી આવે છે. અને પત્ની સ્વરૂપે તમે જ્યારે પુરુષની આવી સાથે વર્તન કરો ને ત્યારે જ એ પત્ની પૂજનીય હોય. અને એના પછીનું ચોથું સ્વરૂપ એટલે માનું સ્વરૂપ. માં એક શબ્દ નથી, માને કોઈ બંધનની અંદર કે કોઈ વાર્તાની અંદર, કોઈ કવિતાની અંદર બાંધી શકાય આવો શબ્દકોશ નથી. માં એક યુનિવર્સિટી ન કહી શકાય, એક આખી ભાષા પણ ન કહી શકાય. આખું વિશ્વની જે ધરોહર છે એ માં ભગવતી અને આપણી માં આ બેનાથી જ ટકી છે. પણ એક માં જ્યારે દુનિયાથી વિરુદ્ધમાં આવતી હોય, માં પોતાના બાળકને એક જન્મ આપવાની તૈયારીમાં હોય અને માં બાળકનું ભવિષ્ય શ્રેષ્ઠ અને સમાજ માટે કે રાષ્ટ્ર માટે ઉપયોગી થઈ શકે આવું જ્યારે વિચારતી હોય ત્યારે એ માનું સ્વરૂપ કેવું હોય. કાલે પણ સરસ મજાની વાત થઈ હતી કે લાડબા ન હોત ને તો આપણને સરદાર વલ્લભભાઈ પટેલ ન મળત, માં કૌશલ્યા ન હોત ને તો આપણને પ્રભુ શ્રી રામ ન મળત, માં યશોદા ન હોત તો આપણને કદાચ કૃષ્ણ ભગવાન પણ ન મળત. અને આજે મારે વાત કરવી છે કે